શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી આચાર્યજી ષોડશ ગ્રંથમાંના બાલબોધ ગ્રંથમાં આજ્ઞા કરે છે, અતદીયતયા ચાપી કેવલશ્ચેત સમાશ્રિત તદાશ્રય તદીયત્વ બુદ્ધ્यै કિંચિત સમાચરેત સ્વધર્મં અનુતિષ્ઠન વૈ ભારત વૈગુણ્યમ અન્યથા. તદીયપણો ન થયો હોય અને કેવલ પ્રભુ મારા રક્ષક છે તેવા અનુસંધાનવાળો આશ્રિત હોય તો પણ, યદિ આપણે તદીય નથી બન્યા અને સમાશ્રિત છે, આપણા સેવ્ય સ્વરૂપને આશ્રિત આપણે છીએ, તેમ છતાં પણ વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરવું, ચાહે કાપટ્ય ભાવથી કરીએ, તેમાં સ્નેહ ન રાખીએ, કરવા ખાતર તે કરવું, અને આશ્રય તથા તદીયપણાની બુદ્ધિ થવા માટે કછુક શ્રવણાદિક કરવું, નહીતર ભાર દુગનો થાય. તો જ્યાં સુધી હજી આપણને શ્રી ઠાકોરજીના તદીય છીએ તેવું અનુસંધાન નથી રહ્યું, ત્યાં સુધી કાપટ્ય ભાવથી પણ આ બધા ધર્મ નિભાવવા જોઈએ, એમ શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે. અને તેના અનુસંધાનમાં શ્રી ગિરધરલાલજીના 120 વચનામૃતમાંનું વચનામૃત 61મું. એકવાર ભીતરિયા ગોપીનાથજીએ પ્રશ્ન કર્યો કે આપ તો બડા છો, આપને જાતની શું અટકે? ત્યારે આપે આજ્ઞા કરી કે જાત બહાર હોય તેના પછી પ્રભુજી ક્યારેય પ્રસન્ન ન થાય, તેને સેવાનો અધિકાર ન મળે. અને પછી આપે એક પુરાણાંતર ઇતિહાસ કહ્યો કે શ્રી ગરુડજી શ્રી ઠાકોરજીનું પરમ પ્રિય વાહન છે, તો પણ તેમનો ત્યાગ કર્યો હતો. ભીતરિયા ફરી પ્રશ્ન કર્યો કે આ કયો પ્રસંગ છે, આપ કહો. અને આપે કહ્યું, એક ટીટોળા હતા. એકવાર ઈંડા ધરવાનો સમય થયો ત્યારે ટીટોળીએ કહ્યું કે આપણે સમુદ્રની નજીક છીએ, તો અહીંયા ઈંડા ન ધરીએ, નહીંતર સમુદ્ર ઈંડાને વહાવી દેશે. ટીટોળાએ કહ્યું કે સમુદ્રની શું સામર્થ્ય કે મારા ઈંડા વહાવી જાય, તું સુખે નહીં જ ધર. અને તેણે ત્યાં ઈંડા ધર્યા. સમુદ્રએ આ ગર્વિત વચન સાંભળ્યા હતા અને તે ઈંડાને તે વહાવી દીધા. ટીટોળી ક્લેશ કરવા લાગી અને કહ્યું કે જો મેં સમુદ્ર તીર પર ધર્યા, સમુદ્ર વહાવી ગયો, તું તો કહેતો હતો કે સમુદ્રની શું સામર્થ્ય, અને સમુદ્ર તો મારા ઈંડાને લઈ ગયો. હવે તું ફરીથી મને લાવી આપ, નહીંતર હું તારા ઉપર પ્રાણ ત્યાગ કરીશ. ટીટોળાએ કહ્યું, તું ક્લેશ મતી કર, હું તને લાવી આપીશ. બધા પક્ષીઓ પાસે જઈને કહ્યું કે સમુદ્રએ અમારી સાથે આવું કર્યું છે, બધા તમે મળીને મને સહાય કરો, નહીંતર અમે બંને પ્રાણ ત્યાગ કરશું. બધા પક્ષીઓએ વિચાર્યું કે આપણે આપણા ચાંચમાં ભરીને પથ્થર લાવી સમુદ્રમાં નાખીએ, સમુદ્ર સુકાઈ જશે અને સમુદ્રને કહેશું કે જો હવે ઈંડા નહીં આપે તો અમે તને સૂકવી દેશું. આ રીતે આખો દિવસ બધા પક્ષીઓ ચાંચમાં પથ્થર લઈને સમુદ્રમાં નાખવા લાગ્યા. સમુદ્રનું તો કચ્છું ન બિગડ્યું, આખો દિવસ નીકળી ગયો. ત્યાં નારદજી આવ્યા, બધાને બરજ્યા કે તમે આ શું પશુ બુદ્ધિ કરો છો? પથ્થર નાખવાથી કંઈ સમુદ્ર સુકાતો હશે? તેના કરતાં હું એક સલાહ આપું છું. શ્રી ઠાકોરજીનું વાહન ગરુડજી છે, તે તમારા સૌ પક્ષીઓનો રાજા છે, તમે જઈ તેને પુકારો. હવે આ પક્ષીમાંથી 5 જણ મળી શ્રી ગરુડજીના દરબારમાં ગયા. ત્યાં તેઓ સોનાના સિંહાસન પર બેઠા છે, પાર્ષદ સેવા કરે છે. પક્ષીઓએ પુકાર્યું કે સમુદ્રએ અમારાથી વેર કર્યું છે, ટીટોળાના ઈંડાને વહાવી ગયું. ગરુડજીએ સાંભળીને હસી આવી ગઈ કે આવા તમારા છોટા બાલકન માટે હું સમુદ્રને શું જઈને કહું? પક્ષીઓ દુઃખી થઈને અને રીસ કરીને
પાછા આવી ગયા અને કહ્યું કે હવે ગરુડજીને નાતની બહાર કરો. તેણે આપણું કાર્ય ન કર્યું. આથી ગરુડજી સાથે બધો વ્યવહાર બંધ. ગરુડજીને આ સુનીને રીસ આવી અને અનુચરને તેની પાસે મોકલાવ્યો. પછી એક દિવસ ગરુડજી વૈકુંઠમાં શ્રી ઠાકોરજી પાસે ગયા. શ્રી ઠાકોરજીએ જોતાની સાથે તેને કહ્યું કે તુમ દૂર રહો, હમારે પાસ મતી આવો, હમ તુમસે છૂઈ જાएंगे. ગરુડજી હાથ જોડી વિનંતી કરી, મહારાજ મારો એવો કયો અપરાધ થયો છે? ભગવાને આજ્ઞા કરી, તમારી જાતિવાળાએ તમને નાત બહાર કાઢ્યા છે, તેથી અમારી પાસે ન આવો. આ વચન સાંભળીને ગરુડજી સમુદ્ર પાસે ગયા. એક પંખ સમુદ્રમાં મારી સમુદ્રમાં ખળભળાટ થઈ ગયો. બ્રાહ્મણ સ્વરૂપ ધરી ગરુડજી પાસે સમુદ્ર આવ્યા છે અને સ્તુતિ કરી, વિનંતી કરી કે મારો શું અપરાધ છે, આપ ક્રોધ કરો છો? ગરુડજી આજ્ઞા કરી, ટીટોડાના ઈંડા તું લાવી દે, નહીં તો હમણાં બધી રેતી તારામાં ભરી દઈશ. સમુદ્ર તત્કાલ જ ગરુડજીને ઈંડા લાવી આપ્યા. ગરુડજીનું પૂજન કર્યું અને પછી અંતર્ધાન થયા. શ્રી ગરુડજીએ ઈંડા લઈ પક્ષી પાસે આવ્યા અને વિનંતી કરી કે હવે જે આજ્ઞા કરો તે કરું, મારો આગલો અપરાધ ક્ષમા કરો. ત્યારે પક્ષીએ કહ્યું કે હવે તમે અમારી જાતિમાં છો. અને આમ કહીને ઈંડા ટીટોડાને અપાવી દીધા. અને તે દિવસથી જલના તટ પર જ આ જાતિ ઈંડા ધરતા અને જલ ક્યારેય તેને બાધા ન કરતો. તો આ રીતે જ્યારે નાત બહાર થયા હતા ત્યારે પ્રભુજીએ પણ તેનો ત્યાગ કર્યો હતો. માટે શ્રી આચાર્યજી કહે છે કે હજી આપણને જો શ્રી ઠાકોરજીના સેવક સિવાયની બીજી કોઈ પણ આઈડેન્ટિટી છે તો આપણે આપણા જે પણ વર્ણાશ્રમ ધર્મના કર્તવ્ય છે તે કાપટ્ય ભાવથી પણ જરૂર નિભાવવા. શ્રી વલ્લભાધીશ કી જય.